પાટણ જિલ્લા પોલીસ પરિવાર તેમજ સમર્થકો દ્વારા રેલી યોજવામાં આવી હતી। પોલીસે હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી। જિગ્નેશભાઈ મેવાણીના નિવેદનને લઈને વિરોધમાં રેલી યોજાઈ હતી। મેવાણી દ્વારા પોલીસ તંત્રને અપમાનિત કરતા શબ્દો બોલાયા હતા। લાગણી દુભાવે તેવા શબ્દોનો ઉપયોગ થતા પોલીસ વિભાગમાં રોષ ફેલાયો છે। પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે રીતે અહીંયા જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને હવે રેલી યોજાઈ હતી। મેવાણી દ્વારા પોલીસ તંત્રને જે અપમાનિત કરતા શબ્દો બોલવામાં આવ્યા હતા તેનો વિરોધ કરતા અહીંયા રેલી યોજાઈ હતી। પાટણ જિલ્લા પોલીસ પરિવાર તેમજ સમર્થકો દ્વારા રેલી યોજવામાં આવી। અખ્તર મંસૂરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અખ્તર, જે રીતે અહીંયા પોલીસે હેડક્વાર્ટરથી લઈને કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી, શું વિગતો? ચોક્કસથી જે રીતે વડગામના ધારાસભ્ય જે જિગ્નેશ મેવાણી છે તેને જે બનાસકાંઠાના અંદર જે રીતે પોલીસ વિરુદ્ધ પટ્ટા ઉતારવાની જે વાત કરી છે જે અપશબ્દો જે બોલવામાં આવે છે તેના વિરુદ્ધના અંદર આજે મોટા પટ્ટે ઘાત પડ્યા છે। પાટણ અંદર વાત કરવામાં આવે છે, પાટણ અંદર જે પોલીસ પરિવાર છે અને તેના સમર્થકો છે તેને મોટી સંખ્યાના અંદર જે રેલી યોજી છે અને કહી શકાય કે જે કલેક્ટર કચેરી છે તેને આવેદનપત્ર આપવાના છે। વાત કરવામાં આવે છે કે જે પોલીસ પરિવારના લોકો જે છે તેમનું કહેવું છે કે જે પોલીસ છે તે પોતે ખડે પગે ઉભા રહીને લોકોની સેવા કરે છે, નહીં કે તે લોકો કોઈ પણ જાતની જેને બધા ધંધાઓ કરતા હોય તો પણ જયારે આવી વિરાટવાની છે આવી વાતો જયારે કરતા હોય ત્યારે પટ્ટો ઉતારવાની જયારે વાતો કરતા હોય ત્યારે તેમના પરિવારજનોની એક જ માંગ છે કે જે આ ધારાસભ્ય છે તેને હાલ જોઈએ અને ક્યાંક ને ક્યાંક દુઃખ પર પોતાની લાગણીઓ જે વ્યક્ત કરે છે અને હાલ મોટી સંખ્યાના અંદર રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી રહ્યા છે। બિલકુલ અખ્તર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।